તો જય માતાજી મિત્રો અને જય હનુમાન દાદા। તો અમારા બધા મિત્રોએ પ્લાન બનાવ્યો કે આ વખતે આપણે ગેળા હેડતું જવું છે અને પછી આપણને મળ્યું આમંત્રણ થાય આપણે થઈ ગયા તૈયાર। અને શુક્રવારની રાતે કોટલાના વગડામથી 9:25 પગપાળા યાત્રા ચાલુ કરી અને હેડવાનું કર્યું ભાઈ ચાલુ। તો ભાઈ અમે 8 મિત્રોએ પગપાળા યાત્રા ચાલુ કરી હતી। ભાઈ આજે અમારે ઓર્ડર રાહુલ ભાઈ જાણે ગમે તેવી વાત હોય કોદાડો દિલ ઉપર નહીં લીધે ડાયરેક્ટ કોન મને जी आने हैं आप। આજે અમારે ઠાકોર પ્રકાશભાઈ ઈ મને એમ કહે કે અંધારામ પ્રકાશ ઓછો પાડો ભાઈ મને કોઈ ભળાતું નથી। અને ભાઈ આજે અમારા ઠાકોર મહેશભાઈ હાઈટ મારી જેમ થોડી નાની છે પણ એકદમ મળતા જેવા હો। અને આ છે ઓડ નિલેશભાઈ અને ભાઈ આજે અમારે પુરોહિત પ્રતાપભાઈ ભલે કોકની માર ખાવી પડે પણ ઉઠેડા વગર તો 1 મિનિટ ના ચાલે હો ભાઈ। બધા કમેન્ટમાં જય દાદા લખવાનું ભૂલતા નહીં। અને આજે અમારે રબારી નિકુલભાઈ નોમ છે નિકુલ પણ ગરમ ઘડીકમાં થઈ જાય હો। शौक है बचपन से। અને ભાઈ પ્રતાપભાઈ કે મનોમાં કેમેરો ફેરો મારે હાથ કરો પીવરા થઈ અહીંયા પાણી રાહુલભાઈ મોટું ધોયું પરું પ્રકાશભાઈ બધા પણ ખોલ્યો પરા આ છે અમારા મહેશભાઈ મોટું બીજું નોખી છે અને પ્રતાપભાઈ બાટલાનો જુગાડ કરી રહ્યા છે। જય માતાજી। બધા મિત્રો કોણ બીજું પીને બેઠા છે ચલો આપણે પૂછીએ કે એમને કેવું લાગે। મહેશભાઈ કેવું લાગે છે મજા આવે છે ને પ્રકાશભાઈ તમને દાદાની દયા પ્રતાપભાઈ તમને કેવું લાગે એમ ને રાહુલભાઈ તમે કહો બે જણા ઓલી બાજુ બેઠા છે મોબાઈલ જોવા પડ્યા છે પછી એમ કરતા કરતા વાજી ગયા રાતના 12 અને ભાઈ અંધારો થઈ ગયો ઘાટું તો અંધારામાં દેખાવાનો મું બંધ થઈ ગયો। 2-3 દોસ્તારે બત્તી પાડી તાર મું દેખાણો ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? ભાઈ મારે ને અંધારા ને છત્રી નો આંકડો છે અંધારો દેખાય મું ના દેખું મું દેખું અંધારો ના દેખાય અને તમે તો સમજણા મોણા છો 12 ભાઈ 7 વાગે પહોંચી ગયા આપણે સેટ ગેળા લીધી થોડીક પ્રસાદી તમે ના જોયો હતો બતાવી દઉં તમને દાદાને ચડાવેલ નાળિયેરનો ઢગલો અને આ છે દાદાનું મંદિર અને હેડો તમને દાદાના દર્શન કરાવું। હવે તમે ઘરે બેઠા બેઠા કરો પર દાદાના દર્શન અને હું ફોન ખીચા મેલીને કઈ નાખું દર્શન અને વ્લોગ કેવો લાગ્યો છે જણાવવાનું ભૂલતા નહીં અને કયા કયા ગામથી વિડીયો જોવો છો એ પણ જણાવવાનું ભૂલતા નહીં। જય દાદા।